પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સદ્ધર્મનો સ્વીકાર કરવાનો વિધિ સમજાય. અત્યાર સુધી ધર્મની પાત્રતાની વાત કરી. ધર્મ માટેની ભૂમિકા તૈયાર કરવા માટે કેટલી મહેનત કરવી પડે, કેટલો પુરુષાર્થ કરવો પડે, આ સાંભળીએ ને ત્યારે સમજ પડે છે. સામગ્રી, સાધન, સંયોગો આ બધું જ પુણ્યને અધીન છે. સામગ્રી મળી ગઈ, સાધનો મળી ગયા, સંયોગો પણ મળી ગયા. આપણી પાસે આજે ધર્મ કરવા માટેની સામગ્રી, સંયોગ, સાધન બધું જ ઉપલબ્ધ છે. અને આવું અનેક વાર બન્યું છે. આ પહેલી વાર નથી, અનેક વાર બન્યું છે કે આપણે આ બધું જ પામ્યા હોઈએ અને છતાંય આ બધું જ પામવા છતાં કશું એ પામ્યા વગર ચાલ્યા ગયા છીએ. કેમ? આપણે ધર્મ માટેની યોગ્યતાની મહેનત જ નથી. આપણી યોગ્યતા વિકસે, આપણી યોગ્યતા વધે, આપણી પાત્રતાનો વિકાસ થાય, એના તરફ આપણે લક્ષ્ય કર્યું જ નહીં, સેવ્યું જ નહીં. આજે પણ આપણી સ્થિતિ આ જ વ્યાપકપણે, તમે હો કે અમે હોઈએ, વ્યાપકપણે એક માહોલ બની ગયો છે. કોઈને ચિંતા જ નથી કે આપણે જે કરાવી રહ્યા છીએ, જે બીજ નાખી રહ્યા છીએ, એ ખરેખર એ બીજને ઉગાડવા માટે ધરતી તૈયાર છે ખરી? એ ઉખર ભૂમિ છે કે ફળદ્રુપ ભૂમિ છે? એ જમીન કેવી છે? બીજ બાળી નાખે એવી છે કે બીજને ખીલવી નાખે એવી છે? આનો વિચાર કરતા જ નથી. બસ કરો 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 કરોના આગ્રહમાં. અને હવે તો કરવાની હરીફાઈ થઈ ગઈ છે. મારા મગજમાં હરીફાઈ ઘૂસી ગઈ છે, શ્રાવકોના મનમાં પણ સ્પર્ધા ઘૂસી ગઈ છે. આપણા સંઘમાં વધારે થવું જોઈએ, બસ આટલું. કેવી મનોદશા છે! ધર્મનો વિકાસ કરવો જોઈએ, ધર્મની વૃદ્ધિ થવી જોઈએ, ધર્મ ભાવનાની અને ધર્મ બુદ્ધિનો વિકાસ થવો જોઈએ. એના બદલે આપણે ક્ષુલ્લક હરીફાઈમાં પડ્યા છીએ, આપણે સંખ્યામાં પડ્યા છીએ, આપણે ગણતરીઓમાં પડ્યા છીએ. આમને ત્યાં આટલા, મારે ત્યાં આટલા, આટલે ત્યાં વર્લ્ડ રેકોર્ડ ને ફલાણું ઢીકણું. કેવું કેવું! આ કેવી મનોવૃત્તિ છે! જ્યાં માપદંડ જુદા હતા. જૂના જમાનામાં ભદ્રંકર સુરી મહારાજ ને આવા બધા મહાપુરુષો હતા. એ લોકો ચોમાસાનું માપદંડ શેનાથી કાઢતા? તમારા પર્યુષણમાં કેટલી ઉછામણી થઈ, કેટલા માસક શ્રવણ થયા, કેટલા સિદ્ધિતપ થયા, કેટલા મહોત્સવ થયા, કેટલા પૈસા ખર્ચાવ્યા, આ કોઈ જ વસ્તુને મહત્વ આપતા નહોતા. એમ વિચારે કે ચતુર્માસ પરિપૂર્ણ થાય પછી કેટલા જીવોએ બાળ વ્રતમાંથી કોઈ વ્રત ગ્રહણ કર્યું, કેટલા જીવોએ પોતાના જીવનમાં નિયમ, વ્રત, તપ, જપ સ્વીકાર્યા, કેટલા શ્રાવકો, શ્રાવિકાઓ પ્રતિક્રમણમાં વધ્યા, આરાધનામાં વધ્યા. એ ચતુર્માસની સફળતાનું માપદંડ. આજે એવી બાબતોને કશું મહત્વ અપાતું જ નથી. પ્રતિક્રમણની સંખ્યા ઘટે છે કે વધે? હવે તો એમ લાગે છે કે આ ઉંમરના લોકો જે દિવસે જશે એ દિવસે અમારે નિરાશ થઈ જશે. ગમે ત્યારે પ્રતિક્રમણ કરો, કોણ આવશે? કોઈ જોડાતું જ નથી. દરેકની મનોદશા થઈ ગઈ છે. ધર્મ બસ કરો, કોઈ ભૂમિકા તૈયાર કરો, એની પાત્રતાનો વિકાસ કરો, એના માટેની વાત કરો. નહીં યાર, એવું જ નથી. અહીંયા વિધિ શું છે ભાઈ? ધર્મ પામવો છે તો પહેલા શું કરવું પડે? પેલા આટલી મહેનત કરવી પડે. પેલા તમારા જીવનમાં માર્ગાનુસારીને સ્થાન આપો.
એનો અભ્યાસ કરો, પછી ગુરુ ભગવાન પાસે શ્રવણ કરો, શ્રવણ કરીને ચિંતન કરો અને તમારી ભૂમિકાને તૈયાર કરો, પલાળો. મેં કાલે કહ્યું છું, અનાદિકાળથી તપે છે બધું, અનાદિકાળથી બધું ધગધગે છે, અનંત સંસ્કારો લઈને ફરીએ, બધા જ નબળા મોટા ભાગના. એનાથી ખદબદે છે આપણી ભૂમિકા, અને એમાં ઉત્તમ ધર્મનું બીજ પડશે, એ બળશે કે ઉગશે? બળી જાય છે, ધર્મનું બીજ બળી જાય છે, મળેલી સામગ્રી નિષ્ફળ જાય છે, મળેલા સંયોગો નિષ્ફળ ચાલ્યા જાય છે. આટલું બધું પુણ્ય, જે પુણ્યની પ્રશંસા જ્ઞાનીઓ પણ કરે એવું પુણ્ય લઈને આવ્યા. આર્ય દેશમાં જન્મ મળે, ઉત્તમ કુળમાં જન્મ મળે, પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ હોય, ધર્મની સાધન સામગ્રી બધી અનુકૂળ અને સહયોગી હોય, બધા જ સાધનો બાજુમાં ઉપલબ્ધ હોય, દેરાસર હોય, ઉપાશ્રય હોય, ગુરુ ભગવંતોનું આવાગમન હોય, તમને મન પણ થતું હોય, આવા પુણ્યની તો જ્ઞાનીઓ પ્રશંસા કરે છે. અને એવું પુણ્ય વેડફાઈ જાય તો આપણને કોઈ તકલીફ થતી, કોઈ વિચાર નથી આવતો કે આપણે શું વેડફી રહ્યા છીએ, આપણે શું ખોઈ રહ્યા છીએ, આપણે શું ગુમાવી રહ્યા છીએ. આ પુણ્ય થકી મેળવવાનું શું હતું? આ બધા જ સંયોગોથી મારે મારી ભૂમિકા તૈયાર કરવાની હતી, આ બધા સંયોગોથી મારે ધર્મની પાત્રતા તૈયાર કરવાની હતી. પાત્રતા તૈયાર થઈ ગઈ ને પછી કોઈ ભાવમાં તમારે ફાફા નહીં મારવા, કોઈ ભાવમાં ફાફા નહીં મારવા. મહેનત માત્ર ને માત્ર એક વાર કરવાની છે, અને એ છે પાત્રતા માટે. એની મહેનત વધારે કરો, માગવું નહીં પડે ભવો ભવો મને ધર્મ મળજો. અરે પાત્રતા કેળવી હશે ને તો ગમે ત્યાં જશો તો ધર્મ મળશે, ગમે ત્યાં જશો તો નિમિત્ત મળી જશે, ગમે તે સ્થાનમાં જન્મ મળ્યો હશે ને તો ક્યાંકથી તમને એવું નિમિત્ત મળશે, તમારી અંદર પડેલી પાત્રતા, તમારી અંદર પડેલો ધર્મનો સંસ્કાર જાગશે અને તમને ધર્મ સુધી પહોંચાડી દેશે. બાકી જો પાત્રતા નહીં કેળવી હોય ને તો જ્યાં ધર્મ થતો હોય એવા ઘરમાં જન્મ થશે ને તો ધર્મ નહીં સૂજે, તોય ધર્મ નહીં ગમે, નહીં ગમે. જોઈ લો, આજની ઘણી મોટા ભાગની આજની આપણી પેઢી, ઘરમાં મા બાપ ધર્મ કરતા હોય, દાદા દાદી ધર્મ કરતા હોય, બધું જ કહેતા હોય, પણ એમને કોઈ લેવા દેવા જ ન હોય, એ રીતે ચાલતા. કેમ આવી સ્થિતિ છે? વિચાર કરો, કેમ આવી સ્થિતિ? ઉત્તમ કુળમાં જન્મ લેવાનું પુણ્ય છે, ધર્મ થઈ શકે એવા સંયોગો મળ્યા છે એનું પુણ્ય છે, બધું જ છે, પણ પાત્રતા વિકસાવી નથી ને એટલે સૂઝતો જ નથી. સવાલ કર્યો છે, ધર્મ તો ચિત્તની શુદ્ધિને અધીન છે, તો પછી આ બધું ગ્રહણ કરવું, આમ કરો તેમ કરો, આ બધું કરવાની શું જરૂર? એક જ મહેનત કરવી જોઈએ, ચિત્ત શુદ્ધિ થાય એવી મહેનત કરો એટલે થઈ ગયું. કે ભાઈ શુદ્ધિ કરશો શેનાથી? ચિત્તની શુદ્ધિનું કારણ છે ધર્મની આરાધના. બરાબર સમજો, ધર્મની આરાધનાનું ફળ ચિત્તની શુદ્ધિ છે. શું છે? બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે, બહુ સમજદારી પૂર્વક ચિંતન કરવા જેવું છે. ધર્મની આરાધનાનું ફળ શું? ચિત્તની શુદ્ધિ, એ જ એકમાત્ર એનું વાસ્તવિક ફળ છે. ખેતરનું ફળ શું? ખેતી કર્યાનું ફળ શું? બાકી બધું આવે તે, બાકી જે કંઈ પણ મળે, ઘાસ મળે ને જે કંઈ પણ મળે એ બધું જ બાયો પ્રોડક્ટ ગણાય, આનુષંગિક ફળ ગણાય. મુખ્ય ફળ શું? અનાજ. અનાજ ઉગે ને તો જ તમારી મહેનત લેખે. તમે ઘાસ ગમે તેટલું ઉગાડી લો ને કોઈ તમારી પ્રશંસા કરે નહીં. ભલા માણસ 5 એકરનું ખેતર છે ને ઘાસ ઉગાડે? એમ ધર્મ બધું જ આપશે ધર્મ, પણ મુખ્ય ફળ શું હોવું જોઈએ?
આપણું લક્ષ્ય શું હોવું જોઈએ, આપણું મિશન શું હોવું જોઈએ. હું વારંવાર કહી રહ્યો છું અહીંયા, આ વાત વારંવાર આવશે અહીંયા. જે કંઈ પણ કરો, નજર ત્યાં રાખો, મારું ચિત્ત કેટલું નિર્મળ થયું, મારા પરિણામ કેટલા મૃદુ બન્યા, મારા પરિણામ કેટલા હળવા બન્યા, મારા આગ્રહો, મારી જીદ, મારા કદાગ્રહો, મારું મમત્વ, મારી મૂર્છા, મારી આસક્તિ, મારા રાગ અને દ્વેષ, મારા ઈર્ષ્યા અને ક્લેશ, આ બધું કેટલું ઘટ્યું. આ માપ રોજ રોજ તપાસ કરવાની, રોજ રોજ તપાસ કરવાની. આ બધું કેટલું ઘટ્યું, એ પ્રમાણે તમારા ધર્મની સાર્થકતા છે, એમાં જ તમારા ધર્મની સફળતા છે. બીજું ગમે તેટલું મળી જશે ને, એ ધર્મની સાર્થકતા નથી. સાર્થકતા નથી. સફળતા ભલે હોય, સાર્થકતા નથી. ફળ તરીકે છે, સંસારનું કોઈ પણ સુખ મળે, સાર્થકતા તો એમાં છે જ્યારે ચિત્તની શુદ્ધિ થાય, જ્યારે તમારા ચિત્તની મલિનતા ઓછી થાય, જ્યારે તમારા આત્માનો ભાર ઓછો થાય. અને એનું સાધન છે, જેમ જેમ તમે ધર્મ કરો તેમ તેમ તમારા પરિણામ શુભ બને, જેમ જેમ પરિણામ શુભ બને તેમ તેમ તમારા ચિત્તની શુદ્ધિ થાય. આ ક્રમ છે. આરાધનાથી પરિણામ શુભ થાય અને શુભ પરિણામથી ચિત્તની શુદ્ધિ થાય. બસ આ માપદંડથી તમારી આરાધનાને ચકાસજો. આને નજરમાં રાખીને તમારી આરાધનાની પરીક્ષા તમે કરજો પોતે, કે શું મારી આરાધનાએ મારા ચિત્તના પરિણામોને શુભ કર્યા છે, મારા પરિણામોની અશુભતા ઘટી છે, મારા મનમાં જે સંકલેશ ચાલતા હતા એ ઓછા થયા છે. આ ક્રમ છે. ધર્મનો સ્વીકાર કરશો તો જેમ જેમ આ કેમ દ્રવ્ય ક્રિયાનું મહત્વ છે ભાઈ, કેમ આટલું બધું મહત્વ, કેમ આટલો બધો આગ્રહ, કેમ? એટલા માટે એના સિવાય શુભ પરિણામની શક્ય. તમે દેરાસર આવશો ને, ચાલો ગમે તેમ આવીએ છીએ, કબૂલ, પણ થોડી ક્ષણો તો આપણા ચિત્તમાં શુભ ભાવ રહે. ઉપાશ્રયમાં આવશો, ગુરુ ભગવંત પાસે આવશો તો તમારા ચિત્તના પરિણામ શુભ રહેશે. માળા ગણશો, જાપ કરશો, તપ કરશો, કંઈ પણ કરશો, થોડા પરિણામ શુભ થશે. જે સાવ નહીં કરે, જેને ક્રિયા સ્વીકારી જ નથી, ઘણા લોકોના મનમાં આવું હોય છે, સાહેબ કરીને આવું કરવાનું, એટલે એના કરતા નહીં કરવા. હું એમ કહું છું કે પેલો ખોટી રીતે કરે છે તો તારે ક્રિયા છોડવી જોઈએ કે સાચી રીતે કરવી જોઈએ? શું વિચારવું જોઈએ? પેલો ખોટી રીતે કરે છે, એ ક્રિયા કરવા છતાં, તપશ્ચર્યા કરવા છતાં, કહેવાતા ધર્મને કરવા છતાં જો એના પરિણામ ન સુધરતા હોય તો એમાં વાંક ધર્મનો છે કે એની સમજણનો હોય? વાંક શેનો છે? આપણે કોનો વાંક કાઢીએ? સાહેબ જેટલા ધર્મ કરે છે ને આવા જ હોય. જો કે આપણે પણ એમાં બાકી નથી રાખી. આપણે વાતાવરણ જ એવું ઊભું કર્યું છે, જે વધુ ધર્મ કરે છે ને એ વધુ જડતા કરે, જે વધુ ધર્મ કરે છે વધુ આગ્રહી હોય છે, જે વધુ ધર્મ કરે છે વધુ સંકલેશ કરે છે. પણ એ જોઈને તમારે ધર્મ ન છોડી દે. માર્ગ તો શ્રેષ્ઠ છે, માર્ગ તો ઉત્તમ છે. જે માર્ગે મારા પ્રભુ ચાલ્યા એ માર્ગમાં શંકા કેવી રીતે હોઈ શકે? જે માર્ગે આટલા મહાપુરુષો ચાલ્યા, જેમણે એ માર્ગે ચાલીને પોતાનું કલ્યાણ સાધ્યું, એ માર્ગ પર શંકા કેવી રીતે હોઈ શકે? એ માર્ગને છોડવાનું મન કેવી રીતે થાય? એ માર્ગ સાચો છે. કિંમતીમાં કિંમતી રત્ન હોય અને ખોટા માણસના હાથમાં આવી ગયું તો રત્નની કિંમત ઘટે? એ લેવા જેવું ખરું કે નહીં? ખોટા માણસના હાથમાં છે પણ એ લેવા જેવું ખરું કે નહીં? તો ધર્મ કોઈ ખોટાના હાથમાં ચાલ્યો ગયો, અપાત્ર જીવના હાથમાં ચાલ્યું ગયું અને એને કોઈક એવું વર્તન કર્યું, એવું આચરણ કર્યું જે ધર્મને અનુરૂપ નથી, જે ધર્મને અનુકૂળ નથી, તો એથી ધર્મ નિંદા પાત્ર બને છે કે વ્યક્તિ? પણ આ શાસન તો વ્યક્તિની નિંદા કરવાની ના પાડી. અહીંયા તો એની ના છે. નિંદ્યો ન કોપી લોકે પાપિષ્ઠેષ્વપી ભવ સ્થિતિશ્ચિંત્યા. ઉપાધ્યાયજી મહારાજે સ્પષ્ટ કહ્યું છે, આ સંસારમાં એક પણ જીવ એવો નથી જેની નિંદા કરી શકે.
એવું લાગે છે? એક પણ જીવ એવો ન હોય જેની નિંદા કરી શકાય? હું એને સવાલ કર્યો છે, સાહેબ, એક પણ જીવ? કેવા કેવા પાપી જીવો છે, જાણી જોઈને ખોટું કરે છે, સમજીને ખોટું કરે છે. કોઈ પણ જીવ ગમે તેવો પાપી હોય તો પણ એની ભવિતવ્યતાનો વિચાર કરજે, નિંદા ના. એના કર્મનો વિચાર કરજે, એની પરવશતાનો વિચાર કરજે, પણ એની નિંદા ના કરજે. આપણને 4 ભાવ આપ્યા છે, એના સિવાયની કોઈ પણ ભાવ આપણા, એના સિવાયનો કોઈ ભાવ આ હૃદયમાં હોય તો સમજવું એટલા અંશે શાસન ઊણું છે. આપણા 4 ભાવની જ અનુજ્ઞા છે: મૈત્રી, પ્રમોદ, કરુણા અને યોગ સારમાં તો છે ને એમ કહ્યું છે, ધર્મકલ્પદ્રુમસ્યેતા મૂલમ મૈત્ર્યાદિ ભાવના યૈર ન જ્ઞાતા ન ચાભ્યસ્તા સ તેષામ અતિ દુર્લભ. બહુ જ સમજવા જેવી બાબત છે, ખરેખર ધ્યાન આપીને વિચારવા જેવી બાબત છે. ધર્મ એ કલ્પ વૃક્ષ છે. શું છે ધર્મ? કલ્પ વૃક્ષ છે. ધર્મ કલ્પદ્રુમ, ધર્મ એ કલ્પદ્રુમ વૃક્ષ છે. પણ એનું મૂળ શું છે? જેના આધારે આ કલ્પ વૃક્ષ ફાળી શકે, ફૂલી શકે, વિકસી શકે, એનું મૂળ શું છે? મૂળ વગર તો કોઈ વૃક્ષ ટકવાનું નથી. જેના મૂળને સિંચન ન મળે, જેના મૂળને ની માવજત ન થાય, એ વૃક્ષ ટકે કેટલું? તો મૂળ કોણ છે? મૂલમ મૈત્ર્યાદિ ભાવના. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય એ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. યૈર ન જ્ઞાતા ન ચાભ્યસ્તા, જેણે આ ભાવનાઓ સમજી નથી અને સમજ્યા પછી જીવનમાં એનો અભ્યાસ નથી કર્યો. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. પોતાના જીવનમાં એ ભાવનાઓને સ્થિર કરવા માટે જેને અભ્યાસ નથી કર્યો, એના માટે તો ધર્મ જ દુર્લભ છે. સતેષામ અતિ દુર્લભ. એ ધર્મ પામવો પણ એના માટે દુર્લભ છે. ધર્મ પામવાની પહેલી શરત, પહેલું પગલું, તમારું હૈયું મૈત્રીથી છલકાતું હોવું જોઈએ. તમારા હૈયામાં પ્રમોદ ભાવ ઘૂંટાવો જોઈએ. તમારા અંતરમાં કરુણા વહેતી રહેવી જોઈએ અને તમારા અસ્તિત્વમાં મધ્યસ્થ ભાવ રમી જવો જોઈએ. પછી ધર્મ પ્રવેશ કરે. ભાઈ, ગમે ત્યાં ધર્મ ન પ્રવેશ કરે. ધર્મનું મહત્વ આપણે બહુ સામાન્ય આંક્યું છે. પરમાત્મા માટે જિનાલય બંધાય છે ને, ગમે ત્યાં પરમાત્મા નથી બેસતા. ગમે ત્યાં પરમાત્માને બેસાડી ન શકાય. કોઈ લાવીને એમ કેવું તમારા કિચનમાં, રસોડામાં મૂકી દઉં તો ચાલે? તમારા ડ્રોઈંગ રૂમમાં મૂકી દઉં ચાલે? એના માટે ઉચિત પવિત્ર સ્થાન હોવું જોઈએ. એમ ધર્મનો પ્રવેશ ઈચ્છો છો, તમારા જીવનમાં ધર્મ આવે એમ ઈચ્છો છો, પહેલા તૈયારી કરો. તમારું ચિત્ત મૈત્રીથી વાસિત છે. પ્રમોદ તમારા હૈયામાં બેઠો છે. કરુણાની સરવાણી ફૂટી છે. માધ્યસ્થ સમજાયો છે. મને કહો, આ 4 ભાવની ઉપાસના કેટલી આપણા જીવનમાં? આપણી પ્રેક્ટિસ કેટલી? આપણો અભ્યાસ કેટલો? આટલા વર્ષના ધર્મ પછી મારી મૈત્રી વધી છે? વધી? કે એ જ દ્વેષના ભાવો, એ જ નફરતના ભાવો, એ જ રાગ અને દ્વેષ, એ જ ભાવોમાં આપણે વર્તીએ? ક્યારેક તો ઢંઢોળો પોતાને, ક્યારેક તો અંદર ઉતરીને તપાસ તો કરો. શું વધ્યું ધર્મ કરીને? શું મેળવ્યું ધર્મ કરીને? જો હું એને ધર્મ કહેતો હોઉં તો એના પરિણામમાં મને આ બધું મળવું જ જોઈએ. જો મેં આંબો વાવ્યો છે તો શું ઉગે? કે બીજું કઈ ઉગી જાય? બાવળિયું ના આવે? નહીં તો બાવળિયું જાગે ઉગ્યું હોય તો શું સમજવાનું? આંબો નથી વાવ્યો, સીધી વાત છે. જો પહેલી શરત છે, ધારો કે છતાંય તમે ધર્મ કરો છો, એનું ફળ તો મૈત્રી હોય.
કેમ આપણી આંખો લડે છે? કેમ એકબીજાને જોઈને દ્વેષ જાગે છે? કેમ એકબીજાને જોઈને ધિક્કાર જાગે છે? કેમ નબળા વિચાર આવે છે? કેમ કોઈની નબળાઈ જ દેખાય છે? યેર્ન જ્ઞાતા ન ચાભ્યસ્તા, જાણવાની પણ છે ભાવનાઓ, અને એનો અભ્યાસ રોજ થવો જોઈએ. આ ભાવનાઓનો અભ્યાસ એ જ ધર્મ છે. આ જ ભૂમિકા છે, આ જ પાત્રતા છે ધર્મની. પછી ધર્મ માટે મહેનત નથી કરવાની. પછી તો તમે વિચારશો ને એ ધર્મ બની જશે. તમે વાપરશો, ખાશો તોય ધર્મ બની જશે. પહેલા વાતચીત તો કરો તમારા હૈયાની. ગમે તેવો જીવ હોય, કાં તો એ મૈત્રીને પાત્ર બધા જ, એકને પણ બાકી નથી રાખવાનું. મિત્તિ મેં સૌ ભૂવે. એક પણ પ્રાણીને, એક પણ જીવને, સૃષ્ટિનો કોઈ પણ પ્રાણી મૈત્રી ભાવમાંથી બાકાત ન હોય. જ્યાં ગુણ દેખાય ત્યાં પ્રમોદ, જ્યાં દુઃખ દેખાય ત્યાં કરુણા, અને જ્યાં દોષ દેખાય ત્યાં માધ્યસ્થ. કેટલી સરસ. હવે આના સિવાયની કોઈ વસ્તુ દુનિયામાં મળશે? કાં તો ગુણિયલ માણસ મળશે, કાં દુઃખી મળશે, કાં દોષી મળશે. ચોથો લાવી આપ. બીજો એના સિવાયનો કોઈ હોય તો લાવી આપ. ખાલી પ્રમાણ આગળ પાછળ કરી શકશો, આના સિવાયની કોઈ ક્વોલિટી નહીં મળે. કીધું 4 ક્વોલિટી છે. એક તો સામાન્ય રીતે બધા જીવ આવી ગયા, એક ગુણિયલ આવ્યા, એક દુઃખી આવ્યા, અને એક દોષિત આવ્યા. એ સિવાયનો કોઈ જીવ છે આ સંસારમાં? તો દ્વેષ કોના તરફ કરશો? ઈર્ષ્યા કોની કરશો? રાગ દ્વેષ કોના કરશો? મારું તારું કોની સાથે કરશો? આ 4 સિવાયનો કોઈ ભાવ ભાવી શકાય એવું છે જ નહીં. એટલે નિંદ્યો ન કો પીલો, નિંદા પાત્ર કોઈ છે જ નહીં. કાં તો તમે કરુણા કરો, કાં તમે માધ્યસ્થ્ય રાખો. નિંદા નહીં કરો, તમે ધર્મ પકડો, તમે વ્યક્તિને નહીં પકડો. બને એને ગમે તેવી ભૂલ કરી હોય, ધર્મને અનુરૂપ ન હોય અને ધર્મને કલંકિત કરે એવું કામ કર્યું હોય, તો પણ હું ધર્મની નિંદા તો ન જ કરું. હું માર્ગની નિંદા ન કરું, હું માર્ગ માટે પ્રલાપ ન કરું. નહીં, માર્ગ તો હંમેશાથી પૂજ્ય છે, પૂજ્ય હતો અને પૂજ્ય રહેશે. એ આરાધ્ય હતો, છે ને રહેશે. માર્ગનો વાંક શું છે? મને ચાલતા ન આવડે, હું લથડિયા ખાતો ચાલતો હોઉં, તેમાં રોડનો કાંઈ વાંક ખરો? આ માણસ લથડિયા ખાય છે, આપણે ચાલવું જ નહીં આ રોડ ઉપર. બંધ કરી દો. આટલા એક્સિડન્ટો થાય છે, તમે ગાડી લઈને નીકળવાનું બંધ કર્યું? કેમ કેમ ના કર્યું? કહો તો ખરા. બજારમાં આટલી બધી ઉથલ પાથલ થઈ જાય છે, ધંધો બંધ કરી દીધો? શેર બજારમાં આટલા બધા ગોટાળા થઈ જાય છે, જાય ત્યારે સૂટ બૂટમાં જાય, નીકળે ત્યારે ઇનરવેર બચ્યા હોય કે નહીં, એ સવાલ છે. એ સવાલ તોય બંધ કર્યું. સંસારમાં ક્યારે તમે એવું નથી કરતા શેર બજાર ખરાબ છે, ગાડી ચલાવવી ખરાબ છે, આ લગ્નમાં આટલા બધા નિષ્ફળ જાય છે. કેટલા લોકો? મને એમ કહો, સરેરાશ વધી કે ઘટી? તમારા જમાનાની સરેરાશ ડોક્ટર સાહેબ અને આજની સરેરાશ શું છે? કેટલો રેશિયો આવે? તોય તમે નિંદા કરી? સાચું કહો, તમે કીધું, તમે એની ચર્ચા કરી કે લગ્ન કરવા ખરાબ છે? પ્રેરણા કરી? હા, અહીં જતો હોય તો ખેંચી આવે. તું બી ચાખ ભાઈ. અમે ચાખ્યું છે, તું શેનો બાકી રહી જાય? અમે ભોગવ્યું છે, તું બાકી નહીં રહેવો જોઈએ. અને ધર્મમાં જરાક કઈ થઈ જાય એટલે તરત જ જોયું. તમને વ્યક્તિ પાસે અપેક્ષા છે માટે નિંદા કરો છો. તમારી અપેક્ષા ધર્મ સાથે જોડાયેલી હોવી જોઈએ, વ્યક્તિ સાથે નહીં. જ્યાં સુધી વ્યક્તિ સાથે તમારી અપેક્ષા જોડાયેલી છે, આ વ્યક્તિ છે એટલે આને આવું જ કરવું જોઈએ, આ વ્યક્તિએ તો આમ જ વર્તવું જોઈએ, આ વ્યક્તિ તો આમ જ કરે, તમે ખોટા રસ્તે છો. તમે ખોટો વિચાર કરો છો. વ્યક્તિ પાસે અપેક્ષા નહીં રાખો. વ્યક્તિ કર્માધીન છે. જગત જીવ હે કર્માધીના, અચરિજ કછુએ ન લીના. એ કંઈ પણ કરે એમાં આશ્ચર્ય જેવું કાંઈ છે. મેં કહ્યું હતું એક દિવસ, હમણાં પંચવસ્તુ વાંચતા હતા ને, એમાં આવે જ
ચરમ શરીરી હોય, છેલ્લો ભવ હોય, મોક્ષે જવાનો હોય ને એ ભવમાં પણ ભૂલ સંભવે છે. કયા ભવમાં સાહેબ? છેલ્લો ભવ. આ ભવમાં જીવ મોક્ષે જવાનો છે નક્કી છે ને એ ભવમાં પણ ભૂલ સંભવે છે. કોનો વાંક કાઢશો? કોના દોષ જોશો? પણ વાપરો, આને ઘરેણું નહીં બનાવો, વાપરો. આ કઈ તિજોરીમાં ને લોકરમાં રાખવાના વાક્યો નથી, ડગલે ને પગલે ઉપયોગ કરવાના વાક્યો છે. જે ક્ષણે કોઈ આવે ને તમારી પાસે કેવા કે સાંભળ્યું ફલાણું આવ્યું, ભાઈ સભ્ય જીવા કમવસ, બધા કર્મને વશ છે, તું તારા રસ્તે પણ મારી બુદ્ધિ બગાડતો નહીં, ઉપાડ. પણ નહીં, આટલું કહેવાનું સત્વ આપણી પાસે નથી. એને ખોટું ન લાગવું જોઈએ, ભલે મારા આત્માનું બગડી જાય. પરોપકારી ને આપણે કોઈકનું કેવા ઠેકાણું તમે છો, કોઈકનો વાત વિસામો તમે છો, પોતાનો કચરો ઠાલવી દે ને તમે ઝીલો. કેટલા ઉપકારી છો તમે. ખુમારી હોવી જોઈએ, આ ઉપયોગ કરવાનો છે આ વાક્યોનો. ડગલે ને પગલે તમને યાદ આવવું જોઈએ. અરે કોઈ પણ જીવ હોય, ગમે તે સ્થિતિ હોય, એની નિંદા, એની ટીકા અને એના નિમિત્તે ધર્મની નિંદા ટીકા શું મળશે આપણને? બહુ જ સહેલું છે કોઈની નિંદા ને ટીકા કરવી. તપાસ કરવાની તો આપણને બાધા જ. કોઈ દિવસ તપાસ કરો છો? કોઈ દિવસ ખરાઈ વિચારો છો? કેમ થયું, શા કારણે થયું, કેમ આવું કરવું પડ્યું, એને પૂછો તો ખરા. બસ કોકનું સાંભળ્યું, એનું સાંભળ્યું, બેનું, ત્રીજું, ચોથું, જેનું સાંભળતા જાય વાતો કરે જ જવાની. કોઈ છોછ નહીં, કોઈ અફસોસ નહીં, કોઈ અપરાધ બોધ નહીં. હું ખોટું કરી રહ્યો છું એનું ભાન પણ નહીં. હું કર્મ બાંધી રહ્યો છું એની સભાનતા નહીં. અને તમે ધર્મ કરી રહ્યા છો. તમારા બહુમાન કરવાના, પાછો જૈન રત્ન કહેવાય. કેવા કેવા તો તમને વિશેષણ મળે. જાવડ શાહ ને, જગડું શાહ ને, શાલીભદ્ર ને. અરે આપણને એમ થાય કયા મહાપુરુષો સાથે પૈસાથી થઈને તુલના કરશો તમે? કુમારપાળ મહારાજાની આરતી, આ એક મોટી વિડંબના છે. કોણ બને? કોણ બને કુમારપાળ? કુમારપાળને ઓળખો તો ખરા? ઓળખો? તમને તો એટલી જ ખબર, 5 કોડીના ફૂલડે પામ્યા દેશ અઢા. એટલે આપણે પૂજા કરવાની. એમ 18 દેશ પામે કુમારપાળ નથી થવાતું ભાઈ. ભાડુઆત શું કહેવાય? ભાડાનો ડગલો લઈ આવે, સાપ હોય ભાડાનો, માળા હોય ભાડાની, બધું જ ભાડાનું. અને અહીંયા કુમારપાળ બનીને આરતી કરે અને ઘરે જઈને પાછો જમણવાર કરે. જમવાનું બાકી હોય એવું કરે કુમારપાળ. તુલના શું કરો છો? કોને બનાવાય ભાઈ? આપણે એમ કહીએ છીએ, તમે જોજો અત્યારે છે ને ભગવાનની ફિલ્મ બનાવવા માંગે છે ને તો આપણે વિરોધ કરીએ. ખબર છે કેમ? કેમ વિરોધ કરો છો? હે ને, સાધુ સાધ્વીનું પાત્ર કરવું હોય તો નથી કરવા દેતા. કે પાત્ર બની શકે એટલે કુમારપાળ કોઈ બી બની જાય, પુણ્યા શ્રાવક કોઈ પણ બની જાય, જગડું શાહ ને જાવડ શાહ કોઈ પણ બની જાય. ત્યાં આપણો વિરોધ નહીં. હું કરવું એ ધર્મ, હું કરવું એ સાચું અને બીજો કરે એ ખોટું. આ કઈ ગણતરીઓ છે? મને કોઈ ગણતરી લાગુ ન પડે, મને કોઈ નિયમ લાગુ ન પડે. બીજા કરતા હોય તો નિયમ બધા જ લાગુ પડે. કેમ એવું? એમ પૈસાથી કુમારપાળ બની શકાય? ભાવ આવે. શું ભાવ આવે? કો તો ખરા શું ભાવ આવે? એટલો નિયમ લે, આજે કુમારપાળ બન્યો છું, એકાદ વ્રત સ્વીકારીશ. કુમારપાળ 12 વ્રતધારી શ્રાવક એ રાજા છે એટલે અતિથિ સમયભાગ ન સ્વીકારી શકે માટે 11 વ્રત લીધા છે. સ્વીકાર્યા છે? જીવનમાં વિવેક નહીં, વ્યવહારમાં વિવેક નહીં. અને આપણે શ્રાવક, આપણે ધર્મી. શું ચાલે છે આ?
પરસ્પરમ પ્રશંસંતી અહો રૂપમ અહો ધ્વનિ. કાગડો ને ઊંટ ભેગા થઈ ગયા જેવો ખેલ છે. ઊંટ ને કાગડો એમ કે વાહ વાહ તમારું રૂપ તો અદ્ભુત, અને ઊંટ કાગડા ને કે તારા ગળાની તો શું વાત કરે, તું બોલે તો બધું આમ વનસ્પતિ ખીલી જાય. આ ખેલ આવો નથી ચાલતો. અમે તમને છાવરીએ, તમે અમને છાવરો, બસ મિલી ભગત વાળો ખેલ ચાલે છે એવું લાગે. બહુ આકરું લાગે છે. ખોટું હોય તો પાછું આપણે પ્રાયશ્ચિત કરવા. ધર્મ પામ્યા છો ભાઈ, એની ઇજ્જત તો રાખો, એની ગરિમા તો જાળવો, એનું ગૌરવ તો જાળવો. તમારા શબ્દોમાં ધર્મનું ગૌરવ હોવું જોઈએ, તમારા વિચારોમાં ધર્મનું ગૌરવ હોવું જોઈએ, તમારા વ્યવહારમાં ધર્મનું ગૌરવ જળવાવું જોઈએ. જળવાય? તમારો એક નબળો શબ્દ ધર્મની ગરિમાને ઝાંકી પાડે, તમારો એક નબળો વ્યવહાર ધર્મને ઝાંખપ લગાડે. કેમ આપણે સાવધ નથી? ધારો તમે પ્રતિક્રમણ નથી કરી શકતા, ચાલો તમે કોઈ મોટી તપશ્ચર્યા નથી કરી શકતા, કંઈ નથી કરી શકતા, તમારો વ્યવહાર પણ ન બદલી શકો, તમે તમારા વ્યવહારને નિર્મળ ન કરી શકો, તમે પણ ચડી જાઓ બધાની ભેગા. હા હો, આ બધા આવા જ છે, સાધુઓય બગડી ગયા છે, ફલાણાય બગડી ગયા છે, ઢીકણાય બગડી ગયા છે, ચડી જઈએ આપણે પણ. હું બચાવ નથી કરતો, પણ જવાબદાર બનો. ચોરે ને ચોટે ઊભા રહીને અને સોશિયલ મીડિયામાં વાતો કરવી, ચર્ચા કરવી, આ કંઈ શોભા નથી દેતું આપણા શ્રાવકપણાને પણ નહીં અને આપણા ધર્મીપણાને પણ. આ ધર્મને શોભા નથી દેતું. તમે જવાબદાર હો તો નિકાલ લાવો. આ નિકાલ લાવો છો. શા માટે નિંદા ભાઈ? આ હલકી મનોવૃત્તિ છે, આ હલકી મનોવૃત્તિ છે, તુચ્છતા છે. આ ભવામી નંદીનું પહેલું લક્ષણ છે ક્ષુદ્ર. ક્ષુદ્રો લોભ રતિર્દીનો પહેલું જ લક્ષણ આપ્યું. જેનામાં ક્ષુદ્રતા છે એ ભવાભિનંદી છે, એ મોક્ષાભિનંદી નથી, એ આત્માભિનંદી નથી. આ ક્ષુદ્રતા છે, આ નિંદાનો ભાવ ક્ષુદ્રતા છે. સતત કોઈની ટીકા કર્યા કરવી, સતત કોઈનું નબળું બોલ્યા કરવું, જરાક નિમિત્ત મળ્યું નથી અને પ્રચાર કર્યા કરવો, વાતો ફેલાવ્યા કરવી, આ ક્ષુદ્રતા છે. આ ભવાભિનંદીનું લક્ષણ. એ રખડનારો જ. અરે મોટો ધર્મ નથી કરી શકતા, કમસે કમ શાલીનતાથી વ્યવહાર તો કરીએ. આપણા ધર્મનું ગૌરવ જાળવવાનું કોના હાથમાં છે? આજે બીજો એક પણ માણસ તમારા ધર્મ માટે નબળું બોલી જાય અને તમારે સહન કરવું પડે છે. કોના લીધે? કોના લીધે? તમને આમ અંદરથી ઝાલ લાગે? પાછો આવીને અહીંયા કહી જાય, અરે સાહેબ બાબુ ગામ આપણી નિંદા કરે. તો તું શું કરતો હતો ત્યાં? તમે શું કરતા હતા ત્યાં? એને ચૂપ કરવા જેવી તમારી પાસે કશું જ નથી. એને રોકી શકાય એવું તમારી પાસે કોઈ સત્વ જ નથી. જે આવે તે ટપલી મારતા જાય અને આપણે સ્વીકારવાનું. થોડાક તો જાગો ભાઈ. હું તમને એમ નહીં કહું રોજ પ્રતિક્રમણ આવી જજો, કમસે કમ આટલો વ્યવહાર તો બદલો, આટલી શાલીનતા તો તમારા જીવનમાં લાવો, તમારા ધર્મ પ્રત્યેની તમારા હૈયામાં આટલી ગરિમા તો પેદા કરો. મારા મોઢામાંથી કોઈ દિવસ નબળો શબ્દ નહીં નીકળે, મારા મનમાં નબળો વિચાર નહીં આવે, મારા વ્યવહારમાં ક્યાંય ધર્મની ગરિમા ઝાંકી પડે એવો એક પણ વ્યવહાર નહીં હોય. આટલું એ ન કરી શકો તમે. આમાં ક્યાં તમારી પાસે 1000 રૂપિયા લખાવાના છે? આમાં ક્યાં તમારી પાસે તપશ્ચર્યા કરાવવાની છે? અને છતાંય કહું છું, માસક ક્ષમણ, સિદ્ધિ તપ, વર્ષી તપ બધા કરતા અઘરું તપ આ છે. ખેદ થવો જોઈએ, વેદના થવી જોઈએ. મારા ભગવાનના માર્ગની નિંદા થાય અને હું સાંભળી લઉં, હું સામેલ થઈ જાઉં. કોની નિંદા કરો છો? હા, અલ્ટિમેટ ક્યાં પહોંચે છે? ભગવાન ખોટા છે, ભગવાને બતાડેલો માર્ગ ખોટો છે. અરે વ્યક્તિ ગમે તેવી હોઈ શકે ભાઈ, આપણો અધિકાર શું? મેં ધર્મ માટે શું કર્યું? આપણું પ્રધાન શું કે હું નિંદા કરું?
આપણું યોગદાન શું? આટલું યોગદાન આપો, કમસે કમ આટલું પચખાણ લો, આટલી પ્રતિજ્ઞા લો, આજ પછી ક્યારેય કોઈની નિંદા કરીશ નહીં, સાંભળીશ પણ નહીં અને વિચારીશ પણ નહીં. ધર્મ માટે આટલું તો કરો. નિંદ્યો ન કોપી લોકે, કોઈ નિંદા પાત્ર નથી. અરે વ્યક્તિ તો હોય, કર્મ છે ભાઈ. જો છેલ્લા ભાવ સુધી ભૂલ થઈ શકે છે તો આપણો તો ક્યાં છેલ્લો? પેલોય નથી. છેલ્લો તો ક્યાં માંડો? પેલો છે એટલો વિશ્વાસ ખરો કે આ પેલો ભાવ છે મારો? તો ભૂલ તો થવાની જ ભાઈ. આપણે બધા જ પ્રેક્ટિસ કરીએ છીએ, આપણે બધા જ અભ્યાસ દશામાં છીએ. ગબડવાના, પડવાના. બાળક ચાલતા શીખે, આપણે ચાલતા શીખીએ છીએ. દાવો કરતો હોય કે હું ચાલી શકું છું, ખોટો જ. અભ્યાસ દશામાં છીએ અને એમાં ભૂલ થવાની સંભાવના. હું બચાવ હજી કહું છું, બચાવ નથી કરતો. ભૂલ ભૂલ જ. એનો નિકાલ લાવવો જ જોઈએ, પણ એના તરીકા હોય. એટલે ધર્મ કોઈ અપાત્રના હાથમાં આવી ગયું એ એની જવાબદારી છે. ધર્મ તો ઉજળો જ. જ્યારે જેણે જે સ્વરૂપે ધર્મ કર્યું છે ને, ધર્મ કર્યો છે, એને ધર્મના ફળ પામ્યા જ. એટલે એવું ક્યારેય નહીં વિચારતા આ ધર્મ કરે છે, કેટલા ક્લેશ કરે છે, એના કરતા ધર્મ ન કરવો. તમને તો કરુણા આવવી જોઈએ, દયા આવવી જોઈએ. શ્રેષ્ઠતમ સાધન મળ્યા છતાં આ જીવ બિચારો કેવો છે, એ સમજી શકતો નથી, એ પામી શકતો નથી, એ એને અજવાળી શકતો નથી. આ જીવની દયા ખાવા જેવી છે, ધર્મની નિંદા કરવા જેવી નથી ભાઈ. આ રસ્તો મૂકી દો. ધર્મ તરફ ઘણા લોકો દેરાસર એટલે નથી આવતા. સાહેબ બહુ ઘોંઘાટ કરે છે લોકો. જોકે એમાં કઈ બચાવ કરી શકાય એવો નથી. આપણે પણ એવા જ. આપણે કઈ ઊંડા ઉતરી એમ નથી. કશું જ બદલવા આપણે માંગતા નથી. અને છતાંય આપણને ધર્મી તરીકેનું વિશેષણ જોઈએ છે, લેબલ જોઈએ છે, થપ્પો જોઈએ છે. અને આપનારા મળ્યા છે, પડ્યા છે. ગમે ત્યારે બાંધી મારી આપે થપ્પો. હા થઈ ગયા તમે. મેં હમણાં કાલે કહ્યું હતું કદાચ. હવે ક્વોલિફિકેશન શરૂ કરવું. હવે શરૂ કરો. કોણ પ્રવેશી શકે, કોણ કરી શકે? નીતિ નિયમો હોય ભાઈ. ચાલો કલેક્ટરની ઓફિસમાં બેઠા છો તમે, 5 કલાકની વાર છે તમે મળવાની, 4 જણા ગયા તો શું કરશો? કેવી રીતે બેસતો? દેરાસરમાં આવી રીતે રહો નહીં તો કેવી રીતે રહો? શાંતિથી બેસવું. એટલે દેરાસર કરતા વધુ પવિત્ર જગ્યાએ છે. દેરાસર કરતા વધુ મહત્વની જગ્યા એ છે અને પરમાત્મા કરતા વધુ મહત્વનું પદ એનું છે. ત્યાં દંડો પડે છે. ત્યાં તમારી ઇજ્જતના ફાલુદા થઈ જાય. અને અહીં તમને કોઈ જરાક સૂચના આપે ને, જરાક, તારા બાપનું મંદિર, હું તો આમ જ કરીશ. ખરેખર આ મહાપુરુષ જે કહે છે ને, પાત્રતા વગર ધર્મ આવી જાય તો શું થાય, એનો આ ચિતાર છે આજનો આપણો સમય. પાત્રતા વગર ધર્મ હાથમાં આવી જાય અને કરવાની છૂટ મળી જાય ત્યારે શું પરિણામ આવે એ આજનો સમય જોઈ લો. અહીં તો ચૈત્યવંદન માટે પાત્રતાની જરૂર માંગી છે. અહીં તો નૌકાર ભણાવવા માટે પણ પાત્રતાની, અને એટલે ઉપધાન ગયા છે. શું કહ્યું છે? શેના માટે છે ઉપધાન? નવકાર જેવા સૂત્રને અધિકારપૂર્વક ગણવા માટે ઉપધાન કરવા અનિવાર્ય છે. આટલું તપ કરો, આટલી કઠોર ચર્યામાંથી પસાર થાઓ અને તમારી પરિણતિ બને ને ત્યારે તમારા હૈયે નવકાર વસે અને એનું ફળ મળે. નવકાર માટે પાત્રતાની જરૂર છે તો બીજા બધા ધર્મો માટે કેટલી જરૂર છે? ધર્મનું ફળ શુભ પરિણામ છે અને શુભ પરિણામનું ફળ ચિત્તની શુદ્ધિ છે. યાદ રાખજો, કોઈ ગમે તે કરતું હોય, કોઈ ગમે તેવો હોય, પણ ધર્મ નહીં છોડી દેતા.
આરાધના નહીં છોડતા. જે થોડાક સંયોગો મળ્યા છે, થોડોક અવસરને યોગ મળ્યો છે ને, એને વેડફી નહીં નાખતા. કોઈકની સામે નજર કરીને તમે તમારું ખોઈ નહીં દેતા. ધર્મ કરવાનો જ છે. કોઈ ખોટી રીતે ચપ્પુ પકડે અને હાથમાં વગાડી દે તો કઈ શાકભાજી સુધારવાનું બંધ કરી દે. એને ચપ્પુ પકડતા ન આવડ્યું અને વાગી ગયું એટલે હવે ચપ્પુ પકડવાનું નહીં. રસોઈ કરતા કેટલી વાર બેનો દાજી જતા હશે, પૂછો. દાજે છે તો પછી બંધ કરી દેશે? સાવધાન થઈ જાઓ કે બંધ કરી દો. અને અહીંયા કેમ ઉલટું ચાલે? જે ખરેખર અહીં કરવાનું છે એ તમે સંસારમાં કરો છો, અને જે સંસારમાં કરવાનું છે એ કરો. ત્યાં છોડી દેવું જોઈએ. આ વારે વારે શું દાજવાનું હોય? મૂકો. એના કરતા ધર્મલાભ કહીને ઉભા રહીશું. કેમ સહેલું નથી? ટાઈમ ટુ ટાઈમ મળે. હો સાહેબ, વહેલા આવવાનું તો કહેજો. હો, અમે તૈયાર રાખીએ. અને તમે કહો ને વહેલું આવું છું, થોડા મોડા આવજો, હજી વાર. આટલી સગવડ નહીં મળે ત્યાં, ભલે તમે માલિક હો ઘરના. અમે આવીએ અને તૈયાર ન હોય ને તો તમે લડી નાખો. સાહેબ આવીને ઊભા છે, ઊભા રખાય સાહેબને, અને તમને ઊભા રાખે, અને તમે બોલીએ ના શકો. આ તો ખાલી ખાનગીમાં વાત. કેમ સ્વીકારવાનો છે ધર્મ? તમારા પરિણામ શુભ થાય, અને શુભ પરિણામ તમારી ચિત્ત શુદ્ધિ સુધી પહોંચે ને એટલા માટે ધર્મ સ્વીકારવાનો છે. બસ બરાબર આ ઘૂંટી રાખજો, ગોખી રાખજો. તમારો ધર્મ તમારા પરિણામને શુભ કરનારો હોવો જોઈએ. એ શુભ કરનારો છે જ જો તમને ખરેખર એનો ઉપયોગ કરતા આવડે, તમને ખરેખર ધર્મ આરાધતા આવડે ને. પુણ્યા શ્રાવકને એક સામાયિકે કલ્યાણ કરી આપ્યું. એક જ સામાયિક. રોજની કેટલી? એક સામાયિક કરવાની. પણ એ સામાયિક માટે એણે જે બલિદાન આપ્યું છે ને એનો વિચાર આપણે નથી કરી શકતા. ભગવાને પૂછ્યું, સાહેબ મારું કલ્યાણ મારે સાધવું છે, અને મારી જોજો ગઈકાલે આવ્યું હતું, પોતાની શક્તિનો વિચાર કરીને પછી ધર્મનો સ્વીકાર કરવા. ચારિત્ર સુધી પહોંચવાની મારી ક્ષમતા નથી, કહી દીધું હશે ભગવાન. બધું જ ખુલ્લું કરી દીધું હશે, સાહેબ આવું છે, હું આવો છું, છતાંય મારે કલ્યાણ કરવું છે, માર્ગ આપ. પ્રભુના ચરણે માર્ગ પામવાની પ્રાર્થના હોય, એની પ્રાર્થના હોય. મારા જીવનમાં ધર્મ પ્રવેશે એ કૃપાની જરૂરિયાત છે મારે તમારી. અને ભગવાને આપ્યું સામાયિક કરી દે. તમને ઘણા ગુરુ ભગવંતોએ આપ્યું છે, રોજ સામાયિક કરજો કીધું છે ને. કેટલા જણ કરો? ભાઈઓમાં રેર કેસ હોય. પુણ્ય શ્રાવકે વિચાર્યું હશે પરમાત્માએ કલ્યાણ માટે સામાયિક બતાડ્યું છે, ખાલી કરવા માટે નથી બતાડ્યું. શેના માટે બતાડ્યું? કલ્યાણ માટે બતાડ્યું છે. હવે આ કલ્યાણમાં બાધક બને એવા તત્વો કેટલા મારા જીવનમાં, એવી પરિસ્થિતિ કેટલી મારા જીવનમાં, બધી પહેલા દૂર કરવી પડે. સામાયિક કરવું છે. પુણ્યો શ્રાવક ગરીબ નથી. હો, પુણ્યો શ્રાવક ગરીબ નથી, શ્રીમંત માણસ. વ્યાપાર ધમધોકાર ચાલે, બધું જ સરસ છે. પણ જોયું કે જો આ વ્યાપારને સાથે રાખીને સામાયિક કરીશ ને તો 48 મિનિટમાંથી 47 મિનિટ મારા મનમાં એ જ ચાલ્યા કરશે. આજે પેલાને ટાઈમ આપ્યો છે, આમ થયું છે. આ તમે સામાયિક લઈને બેસો ને, બરાબર કરમી બંધે ઉતર્યું હોય અને ફોન આવે, તમારે જેની પાસે લેવાના હોય ને એ આપવા માંગતો હોય, અરે યાર આ સામાયિક ક્યાં લઈ લીધું? થાય કે ન થાય? માંડ માંડ હાથમાં આવ્યો. સામાયિક તો ગમે ત્યારે થવાની, પૈસો ક્યારે આવવાનો? અફસોસ થાય. કેમ અફસોસ થયો? વિચાર કરજો. આપણી સામાયિકમાં આપણું મન નથી લાગતું, આપણને અફસોસ થયા કરે, ઘણા દૂર ધ્યાન થયા કરે. શા કારણે થાય? ક્યારે તપાસ કરી છે? ફરિયાદો કરવી સહેલી છે, સાહેબ અમારું મન સ્થિર નથી રહેતું.
ગમે ત્યાં ભટક્યા કરે છે. પણ કેમ ભટકે છે? જ્યાં ને ત્યાં જોડી રાખ્યું છે, મન જ્યાં ને ત્યાં લગાડી રાખ્યું છે. એટલી બધી પંચાયતો કરી છે, એ બધી સામાયિકમાં ઉભરાઈને બહાર આવે. આપણે તૈયારી કરતા જ નથી. ધર્મ માટેની કોઈ તૈયારી ખરી? સાચું કહો, તમારી કોઈ તૈયારી ખરી? સામાયિક કરવા બેસવું છે, સામાયિકમાં કઈ રીતે બેસાય, એની તૈયારી કેવી હોય, એની તમને ખબર છે ખરી? બોલો તો ખરા. સામાયિકની તૈયારી શું? કટાસું લેવાનું, ઝાપટવાનું, ફળ દઈને પાથરવાનું. પૂંજવાનું તો સામાયિક લીધા પછી હોય ને, પેલા થોડી હોય. હે, પેલા હોય એમ? પૂંજે બી એવી રીતે આમ ફાટ ફાટ આમ ધૂળ કાઢે. જીવદયા નથી પાડતો. કટાસનું મેલું ન થાય એની ચિંતા કરે. ઝાપટીને સાફ કરે, આમ ફડાક ફડાક, આમ ઝાટકણી કે ચરવળો શું છે ખબર ના પડે. તૈયારી હોવી જોઈએ ભાઈ. સામાયિક કરવા બેસું છું, એટલો વખત મારા મનમાં અશુભ વિચાર ન આવે ને, એની તૈયારી પેલા. ખાવા બેસો છો ને ત્યારે પેલા હાથ પગ ધોવો છો. પૂછો, એક દર્દીને જુએ ડોક્ટર સાહેબ, પછી શું કરો? પછી શું કરો? સેનેટાઈઝ કરો ને. ગ્લોવ પહેર્યા હોય ને તો એ કાઢીને પછી હાથ ધોવે ના, જરૂરી છે. જર્મ્સ લાગી જાય, કીટાણુ લાગી જાય, ઇન્ફેક્શન લાગી જાય. કેટલા ઇન્ફેક્શન લઈને ફરો છો? આ વિચારોના, આ વિકલ્પોના, આ અર્થ ધ્યાનના એટલા બધા ઇન્ફેક્શન લઈને ફરો છો. એમાંથી તો મુક્ત થતા નથી, બીજા ઉપાડી લાવો. અને એવા ઇન્ફેક્શન સાથે સામાયિક કરો. શું સામાયિકમાં ભલીવાર આવે આપણી? હું કાયમ કહું છું, પ્રતિક્રમણ કરવા તમે આવો અને 10 મિનિટની વાર હોય, શું કરો? આમ શાંતિથી બેસો. 10 મિનિટ સુધી રાડો પાડવી પડે. શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. તમને એમ ન થાય પ્રતિક્રમણ કરવા આવ્યા છીએ, પાપોનું પ્રાયશ્ચિત્ત કરવા આવ્યા છીએ, માંડ માંડ આપણને અવસર મળે છે ને કરીએ છીએ, તો એ દરમિયાન મારે શું કરવાનું છે આખા પ્રતિક્રમણમાં, એની કોઈ તૈયારી આપણે કરતા નથી. બસ વાતો કરશે, પંચાયત કરશે, આડી અવળી કરશે, અને પછી આખું પ્રતિક્રમણ એના જ વિચારોમાં પૂરું થઈ જશે. અને અમારે તમને એમ કહેવાનું, વાહ વાહ, તમે ખૂબ આરાધક છો. અમારે તમારા વખાણ કરવાના. સાહેબ 17 પ્રતિક્રમણ તો કરવાના જ. 17 ને એટલે સમજી લેવાનું કે પ્રદૂષણ આવી પૂરું. અરે 17 જ કરો, પણ 17 ને અજવાળો તો ખરા, આરાધો તો ખરા. શું વેડફી નાખો છો? વેડફાઈ રહ્યું છે તમારું. તૈયારી શું? પુણ્યા તૈયારી કરીશ. આ પૈસો, આ સંપત્તિ, આ વ્યાપાર સામાયિકના ભાવમાં, સમતાના ભાવમાં બાધા છે. જોઈએ જ નહીં, કાઢી નાખ્યું. વ્યાપાર જ નહીં જોઈએ. કેટલું? હું ને મારા ઘરવાળા છે, 2 જણા છે, એનું પેટ ભરાય એટલું જ જોઈએ. બસ 2 જણનું થાય એટલે સમેટીને ઘર આવતા રહે. આજનું ખાણું મળે, આવતીકાલની ચિંતા કર્યા વગર. ધર્મની શ્રદ્ધા એનું નામ. આવતીકાલની ચિંતા હોય ત્યાં સુધી ધર્મની શ્રદ્ધામાં ઉણપ છે. ધર્મની શ્રદ્ધા જેને હૈયે છે ને, એ બીજી પળની ચિંતા નથી કરતો, એ આવતીકાળની ચિંતા નથી કરતો, એ પોતાની પેઢીઓની ચિંતા નથી કરતો. શ્રદ્ધા શબ્દ બોલવો બહુ સહેલો છે, પણ શ્રદ્ધા અનુભવવી બહુ અઘરી છે. શ્રદ્ધા આ કઈ વેચાતા પડીકા નથી. હું તમને આપું ને તમે શ્રદ્ધાવાન થઈ ગયા. શ્રદ્ધા તો અનુભૂતિ છે, અંદર હોય. અરે આવતીકાલ તમે બોલો છો ગુજરાતીમાં કહેવાય, જેને દાંત આપ્યા છે એ ચવાણું જ આપશે. કા બીજું કઈ નહીં આપે? કદાચ ત્યાં એવો શબ્દ હોવો જોઈએ, દાંત આપ્યા છે ચાવવાનું આપશે, આપણે ચવાણું કરી નાખ્યું. ભરોસો, અંદર વિશ્વાસ. આવતીકાલની ચિંતા શું હોય? પુણ્યા શ્રાવકે પહેલી શ્રદ્ધાને સાબિત કરી છે કે મને વિશ્વાસ છે મારા પ્રભુ ઉપર, મારા પ્રભુના ધર્મ ઉપર. માંદો પડીશ તો, ફલાણું થઈશ તો, કેટલી ચિંતા. છોડી દો વ્યાપાર, અને એમાં વળી સાચરમી ભક્તિ કરવાની. એટલે એક દિવસ ઉપવાસ પણ કરવાનો. એક જણા એક દિવસ આ, એક દિવસ આ, એક દિવસ આ, એક દિવસ આ. હવે કોઈ ગ્રાહક આવવાનો, કોઈ લેણિયાત આવવાનો,
કોઈ ઓર્ડર આવવાનો, કાંઈ ડિસ્ટર્બ થવાનું કાંઈ નહીં. જેવું કરે બી બંધે ઉતરે ને એવું આત્મભાવમાં લીન થઈ જાય. એ બે ઘડી ક્યાં પસાર થઈ ગઈ ખબર ના. અને એ સામાયિકમાં શ્રેણિકની નરક તોડવાની તાકાત આવી થાય. આપણી સામાયિકથી તો આપણી તૂટી જાય તોય ભલું, આપણું ભલું થઈ જાય ને આપણી સામાયિકથી તોય ઘણું. આ તૈયારી છે, આ તૈયારી. દેરાસર જાઓ, તૈયારી કરજો, પ્રભુ પાસે જવું છે. શાકની થેલી લઈને ન નીકળી પડતા, લઈ આવીશ. આખા રસ્તે જ વિચાર આવશે થેલી, પાછું કાં તો ભૂલી જશો તો ત્યાં ઠપકો સાંભળવામાં. શાક લાવવાનું છે, શાક લાવવાનું, આખું પૂજા કરતો ત્યારે શાક જ મગજમાં આવો. પાછું જોતો જાય લારી ક્યાં ઊભી છે, પાછો કેતો જાય જતો નહીં હો. એટલે પૂજામાં એમ જ થાય, ગયો નથી ને, ગયો નથી ને, 2 વાર તો બહાર જઈને જોઈ આવે. આ તૈયારી છે આપણી પૂજાની, આ તૈયારી છે. તૈયારી બતાડે છે ભાઈ. ધર્મ ગ્રહણ કરવાનું છે. એટલે હરિભદ્ર સુરી મહારાજ આગ્રહ રાખે છે ભાઈ પાત્રતા તૈયારી કરો ધર્મ. પછી નાનકડો ધર્મ મિચ્છામિ દુક્કડમ પણ કેવળ જ્ઞાન આપશે. પાત્રતા હશે તો ઈર્યાભાઈ પણ કેવળ જ્ઞાન આપશે, અને નહીં તો આ ચારિત્ર પણ સંસારનું કારણ બની જશે. તૈયારી નહીં હોય, પાત્રતા નહીં હોય તો ધર્મ ગ્રહણ કરવું એ ચિત્ત શુદ્ધિનું કારણ છે, શુભ પરિણામનું કારણ છે. અને વિધિપૂર્વક પ્રભુના વચનને અનુસારે ધર્મ ગ્રહણ કર્યો હોય ને ત્યારે જ એ થાય, તો જ આપનારની સફળતા છે. હું ગમે તેને આપી શકું નહીં. હું તમને ધર્મ આપું, એ આપવાની વાત સફળ ક્યારે બને? તમારામાં પાત્રતા હોય, તમારામાં યોગ્યતા હોય, તમે એને ઝીલવા ને જીરવવા સમર્થ હો તો મારું આપેલું સફળ બને. તમારી ઝીલવાની અને જીરવવાની તમારી ક્ષમતા ન હોય અને હું તમને ધર્મ આપી દઉં, તમે ડૂબી જાઓ અને આપનારો ડૂબી જાય. ઋષિમંડળ સ્તોત્ર છે ને, એમાં છેલ્લે લખ્યું છે સુપાત્ર જીવને જ આ આપજો, અને જો અપાત્રને આપો તો બાળ હત્યા પદે પદે. આ દોષ આપ્યો છે. બાળ જીવની હત્યા કરો એટલું પાપ તમને લાગશે જો આ પાત્ર જીવને આપી દીધો તો. ક્યારે લખ્યું હશે આવું? ડરાવવા માટે નથી લખ્યું. આ સૂત્રની ગંભીરતા એટલી જ. આ સ્તોત્રની નો મહિમા એવો છે, ગમે તેવા અપાત્ર જીવના હાથમાં જાય તો એ પોતાનું પણ નુકસાન કરે, બીજાનું પણ નુકસાન કરે, માટે નથી આપવાનું. આમાં પણ હિતની ચિંતા છે મહાપુરુષો. અપાત્રના હાથમાં ન જવું જોઈએ. એટલે કહે છે તો જ આ પ્રદાન સફળ થાય. અને ધર્મ ગ્રહણ કરવાનો છે. ધર્મ એટલે હવે અહીંયા બાળ વ્રતની વાત આવશે. તેની વાત આવશે બાળ વ્રતની. અહીં તો બધા લીધેલા છે ને, હે લેવા છે? બોલો આ વખતે આયોજન કરવું છે આપણે. દશેરા પછી નાળ માંડીએ અહીંયા. હે નાળ મંડાઈ દઈએ એટલે હું ફેરા ફરીશ. તમારી તૈયારી ખરી? હું મજાક નથી કરતો, હું સિરિયસલી પૂછું છું. વ્રત લેવાની આમાં આવશે, બધા વ્રત સમજાવવામાં આવશે. આમાં ખરેખર છે ને તમે સમજ્યા નથી એટલે બધું અઘરું અઘરું માનો. તમે એ જ રીતે જીવો છો, એ જ રીતે જીવો છો. ખાલી તમને શું બીક લાગે? સાહેબ બાધા લઈ લઈએ, તમને પાપનો ભય બહુ છે. સાહેબ બાધા લઈ લઈએ અને પછી તૂટી જાય ને તો પાપ લાગે, એટલે અમે નથી લેતા. એટલે થોડીક તો બુદ્ધિ ચલાવ. બાધા લઈશ ને તો ક્યારેક પાપ લાગશે, બાકી તો તું પાપમાં જ પડ્યો છે. તું 24 કલાક પાપમાં પડ્યો છે, એનો ભય નથી. બાધા લીધા પછી તૂટશે ને તો મનમાં પશ્ચાતાપ જાગશે, પ્રાયશ્ચિત્તનો ભાવ જાગશે. પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થઈ જઈશ. પણ બાધા નહીં લે, વ્રત નહીં લે ને તો 24 કલાક અખંડ પાપમાં પડ્યો છે, એનું તો પ્રાયશ્ચિત્ત નહીં થઈ શકે તારા. કારણ કે વ્રત નથી તો પશ્ચાતાપ પણ નથી. કો મને તમે આખો દિવસ આટલા બધા અનર્થો સેવો છો, દોષ સેવો છો, પાપો સેવો છો, તમને પશ્ચાતાપ થાય છે? સાચું કો થાય છે? કેમ? તમે એકાસનું કર્યું છે ને, અને ભૂલમાં પણ એક દાણો મોઢામાં જશે ને તો તરત દોડતો આવશે, સાહેબ આજે ભૂલમાં એક દાણો મોઢામાં નખાઈ ગયો છે, મને પ્રાયશ્ચિત્ત આપો. આ ક્યાંથી આવ્યું? તમે આખો દાડો ગમે તે ખાતા રહો છો, પ્રાયશ્ચિત્ત આવે?
પશ્ચાતાપ આવે? અરે પશ્ચાતાપના ભાવ માટે પણ વ્રત જરૂરી છે, એના માટે પણ પચકાણ જરૂરી છે, નહીંતર જાગશો જ નહીં તમે. વિચારજો, મેં તમને કહ્યું છે આપણે ગાજરની પીપુડી વાગે ત્યાં સુધી વગાડવાની, નહીંતર ખાઈ જવાય. આપણે કહેવાની વાત તમારે ના કરવું હોય તો અમને કોઈ દુઃખ નહીં થાય, મને કઈ અફસોસ નહીં થાય. આપણને તો જ્ઞાનીઓનું આશ્વાસન છે, તું તારે અમારી વાત કર્યા કર, અફસોસ નહીં કરતો, દુઃખ નહીં લગાડતો. હવે ફરી વાર શાંતિવન નહીં જાઓ. હવે કોણ ગ્રહણ કરી શકે, ક્યારે આ બધું યોગ્ય ગણાય, એની વાત આવશે. એનું શું સ્વરૂપ છે? ગૃહ અધિકાર.